નમસ્કાર મિત્રો, સુ સ્ટુડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો જીવનમાં તમારે સુખી થવું હોય તો તમારે આ ખાસ બાબતો હું તમને કહું તે તમારે ધ્યાનમાં રાખવી જોશે. મિત્રો ખાસ 5 બાબત છે તે તમારે હંમેશા યાદ રાખવી જોઈએ. મિત્રો જીવનમાં તો સુખ દુઃખ બંને તો આવ્યા જ કરે છે અને આવ્યા કરશે. વ્યક્તિને કદી પણ તેને ખાસ કરીને આર્થિક સમસ્યાઓ, માનસિક પ્રોબ્લેમ હોય, તણાવ હોય તે પરેશાન રહે છે. તો મિત્રો હું તમારી પાસે એક વસ્તુ, એક ઉપાય રજૂ કરીશ. મિત્રો કેટલાક વિશેષ ઉપાય કરીને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવી શકો છો. મિત્રો ચાલો હું તમને જણાવું કે જીવનમાં સુખી થવાના કયા કયા નિયમ છે, શું છે તે જાણીએ તે પહેલાં મિત્રો ખાસ કરીને નવા છો તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય લક્ષ્મી નારાયણ જરૂર લખો, જેથી કરીને લક્ષ્મી નારાયણના આશીર્વાદ તમને મળતા રહે. મિત્રો નંબર 1ની વાત કરીએ. જો ખાસ કરીને ઘરની સ્ત્રી સવારે ઉઠીને સૌથી પહેલાં તેનો જે દરવાજો હોય છે, જે મેઇન ગેટ હોય છે, જે મુખ્ય દરવાજો હોય છે, તેમાં તાંબાના વાસણમાંથી પવિત્ર જળ છાંટે છે તો તેના ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીના પ્રવેશવાનો માર્ગ એકદમ ખુલી જાય છે. આ મિત્રો આ ખાસ તમારે કરવાનું છે તો માતા લક્ષ્મી રાજી થઈને તમારા ઘરમાં આવશે. નંબર 2ની વાત કરીએ તો ગાય માટે તમારે શું કરવાનું છે? સવારે વહેલા ઉઠીને ગાય માતા માટે તમારે પહેલી રોટલી કાઢવાની છે. તેનાથી દેવતાઓ પણ પ્રસન્ન થાય છે અને તમારા પિતૃઓ જે છે તેને હંમેશા માટે શાંતિ મળે છે. મિત્રો તમે જોવો તો ઘરના મંદિર હોય છે તે ખરાબ દિશાએ, અલગ દિશાએ રાખે છે. તે તમને ખબર જ નથી કે મંદિર કઈ દિશાએ રાખવું જોઈએ. તો હું તમને કહી દઉં કે ઘરમાં મંદિર ઈશાન દિશામાં હંમેશા રાખવું જોઈએ અને તેના કોર્નરમાં તમારે હંમેશા પાણીથી ભરેલો કળશ રાખવાનો છે. આ મિત્રો આ ખાસ કાળજી લેવી, તમારે પાણીથી ભરેલો કળશ રાખવાનો છે. મિત્રો તેને પવિત્રતાનું પ્રતીકો, માનો કે આપણી મંદિરની અંદર આરતીનો દીવો હોય, પૂજા હોય, અગ્નિ વગેરે તમે મોટી ભૂલ કરો છો તે હું તમને કહી રહ્યો છું. જે દીપ હોય છે આપણા મંદિરનો, તેને તમે ફૂંક મારીને ઓલાવશો નહીં. જો તમે ઓલાવશો તો તમારા ઘરમાં દરિદ્રતાનો વાસ થશે. આ મિત્રો તમારે આ વસ્તુ કાળજી લેવાની છે. મિત્રો મંદિરમાં તમારે ધૂપ, અગરબત્તી અને હવન કુંડની સામગ્રી હોય છે ને, જે ધ્યાનથી સાંભળો, તે તમારે દક્ષિણ પૂર્વ દિશામાં એટલે કે અગ્નિ દિશામાં રાખવાની છે. આ મિત્રો આ રાખવાથી ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા રહે છે. મિત્રો આગળની વાત કરીએ તો સાવરણીમાં માતા લક્ષ્મી માનો વાસ હોય છે તે તો બધાને ખબર છે. પણ મિત્રો ઘરમાં તમારે ક્યારેય પણ, આ માણસો ઘણાય ભૂલું કરે છે, તેને કેટલી વાર મેં કહ્યું છે છતાં હું કહું છું કે ક્યારેય પણ સાવરણીને તમારે ઊભી રાખવાની નથી. હા મિત્રો, અને અમુક માણસો હોય છે જે તેના પર પગ પણ મૂકતા હોય છે, તો તે પણ તમારે ભૂલ કરવાની નથી. તમારી ઉપર વિપરીત અસર પડી શકે છે. મિત્રો તેની ઉપર પસાર પણ નથી થવાનું. અને ઘરમાં જો તમારે સુખ સમૃદ્ધિનો અભાવ તો રહેશે જ, ઉપરથી નકારાત્મક ઉર્જા પર તમારા ઘરમાં આવશે. તો હંમેશા તમારે એક વસ્તુ કરવાની છે, સાવરણીને તમારે હંમેશા છુપાઈને રાખવાની છે. આ મિત્રો નંબર 4ની વાત કરીએ. ધ્યાનથી સાંભળો. મિત્રો જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે, તો ખાસ કરીને આપણા ઘરમાં બૃહસ્પતિ ઘરની ઉત્તર પૂર્વ દિશામાં વાસ કરે છે. આપણું જે ઘર હોય છે તેમાં બૃહસ્પતિ ઉત્તર પૂર્વ દિશામાં વાસ કરે છે. તેથી ઘરનું મંદિર તમારે આ દિશામાં રાખો અને મંદિરમાં ખાસ કરીને દેવી દેવતાઓનું મુખ જે છે, જે મોઢું છે, તે તમારે ક્યાં રાખવાનું છે કે પૂર્વ દિશામાં રાખવાનું છે. મિત્રો આ ખાસ નોંધ છે, તમે લખો તો લખી પણ શકો છો. મિત્રો અને
સવારે અને સાંજે ઘરમાં મંદિરમાં તમારે દીવો તો પ્રગટાવવાનો જ છે. આ તમારે નિયમ રાખવાનો છે. કેનો? તો કે શુદ્ધ ગાય ઘીનો દીવો. મિત્રો આગળના ટોપિકની વાત કરીએ. મિત્રો અઠવાડિયામાં એકવાર તો તમારે કચરા પોતા કરવાના, પણ કેનાથી? મીઠાથી. હા મિત્રો, એકવાર ઘરમાં મીઠાથી કચરા પોતા તમારે જરૂર કરવા જોઈએ. તેનાથી શું થાય? તો કે ખરાબ શક્તિઓ હોય છે, જે બીજા મહેમાનો હોય છે તે લઈને આવે છે, તો તેનાથી તે ઉર્જા તમારા ઘરમાંથી ખરાબ ઉર્જા દૂર ચાલી જાય. જો ઘરના મંદિરમાં કોઈ પણ તમારી પૂજનીય મૂર્તિ હોય તો દરરોજ ઘરના મુખ્ય દરવાજામાં તમારે જમણી બાજુ સ્વાસ્તિક બનાવવું અને તેની પૂજા કરવી. મિત્રો તમે ગેટ હોય છે, જે ઘરનો મુખ્ય દરવાજો હોય છે, તેમાં તમારે જમણી બાજુ સ્વાસ્તિક બનાવવાનો છે, તો તેની પૂજા કરવાની છે. અને ઘરમાં ક્યારેય પણ તમારે શું નથી રહેવા દેવાનું? તો કે કરોડિયાના ઝાડા. આ મિત્રો, જેના ઘરે કરોડિયાના ઝાડા હોય છે તેનું નસીબ, કર્મ ખરાબ થવા લાગે છે. અને આ ખાસ કરીને સ્ત્રીઓને ધ્યાનમાં રાખવાનું છે. હું સ્ત્રીઓ માટે જ આ વિડીયો બનાવું છું. સ્ત્રીઓને ધ્યાન રાખવાનું છે. પછી તમે એમ કહો છો કે મારો પતિ ગમે એટલું કમાય છે, ભેગું કેમ નથી થતું? કારણ કે તમે ઘરમાં કરોડિયાના ઝાડા રાખો છો. તમે રવિવારે થઈને સવારે વહેલા ઉઠીને તમે એક ખૂણો એક જગ્યાએ સાફ સફાઈ કરો. તે સ્ત્રીનો ધર્મ છે. પુરુષનું કાંઈ કામ નથી. પુરુષ તો તમને કમાઈને આપે છે, પણ સ્ત્રીનું કામ એક જ છે, તે તમારે ઘરને સ્વચ્છ રાખવાનું છે, સારું રાખવાનું છે. પુરુષને આ વસ્તુ ખબર પડતી નથી. પુરુષ ખાલી બહાર જઈને કમાવા પૂરતા જ હોય છે. તો મિત્રો આ ખાસ યાદ રાખો, ઘરની સ્ત્રીઓને આ વસ્તુ કરવાની છે. જે ઘરની સ્ત્રી ગોબરી હોય છે, જે ટાઈમે નહાતી નથી, ટાઈમે કિચન સાફ નથી કરતી, તેના ઘરમાં પણ અવરોધો ઊભા થાય છે. યાદ રાખજો. આગળની વાત કરીએ. જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે, તો તમારે શું કરવાનું છે? ધ્યાનથી સાંભળો. મિત્રો અમાસના દિવસે ઘર તમારે સારી રીતે સાફ કરવાનું. ક્યારે? અમાસ જે અત્યારે ચાલી રહી છે. અને તમારે જે ખરાબ વસ્તુ છે, નકામી વસ્તુ છે, જે લોખંડની વસ્તુ છે, તે ઘરમાં તમારે રાખવાની નથી. અને તમારે અગરબત્તી પણ કરવાની નથી. મિત્રો તમે હંમેશા મંદિરમાં ધૂપ અને દીપ કરી શકો છો. અગરબત્તી નથી કરવાની. આપણા વાસ્તુશાસ્ત્રમાં ચોખ્ખું લખેલું છે. હા મિત્રો, અને વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઈએ તો ઈશાન ખૂણો, આપણો જે ઘરનો ઈશાન ખૂણો હોય છે, તે સૌથી પવિત્ર અને સકારાત્મક ભાગ હોય છે, સારામાં સારો ભાગ હોય છે. આ ખૂણામાં દેવી દેવતાઓનો વાસ હોય છે. આ કારણથી જીવનમાં પ્રગતિ આવે છે. સફળતા મેળવવા માટે તમારે આ સ્થાન હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. મિત્રો કોઈ પણ જાતની દર મહિને કોઈ તમારા પતિ હોય છે જે નોકરી કરતા હોય છે અથવા ઘરનો ધંધો કરતા હોય છે, તો તમે ઈશાન ખૂણામાં તમારું જે મંદિર રાખેલું છે, જ્યાં દેવી દેવતાઓનો વાસ છે, ત્યાં તમારે આગળ લક્ષ્મીજીની મૂર્તિ રાખવાની છે. જ્યારે પૈસા આવે ત્યારે લક્ષ્મી માને પહેલાં સમર્પિત કરવાના છે. તમારા કુળદેવી માને તેમાંથી 10 રૂપિયા 25 રૂપિયાનું જે નારિયેલ આવે છે, જેને આપણે શ્રીફળ કહીએ છીએ, તે વધેરવાનું છે. મિત્રો પછી જો તમારી પ્રગતિ કોઈ રોકી શકશે નહીં. હા મિત્રો આ ખાસ યાદ રાખજો, જેને ધન જીવનમાં સુખી થવું હોય તો. મિત્રો આગળની વાત કરી. સવારે ઘરમાં તમારે રોજ ભજન વગાડવાના છે. કારણ કે ભજન વગાડવાથી ઘરમાં દેવી શક્તિના આશીર્વાદ બનેલા રહે છે. આ વસ્તુ યાદ રાખજો. આગળની વાત કરું તો ઘરમાં ગાયના છાણને મહિનામાં તમારે 2 વાર સળગાવવાનું છે. ગુગળથી, અને માનો કે ગુગળ, લીમડાના પાન, કપૂર, લવિંગ વગેરેનો ધુવાણો કરવાથી ઘરમાં હવા સુરક્ષિત રહે છે. અને એક વસ્તુ ધ્યાન રાખજો, તમે ઘરમાં છાણ જગાવો છો તો તેનાથી રોગો પણ દૂર થાય છે. અને ઘરમાં હંમેશા સારા વાતાવરણમાં આપણા છોકરા મોટા થશે તો તેની બુદ્ધિ પણ ખીલશે. મિત્રો ખાસ યાદ રાખજો. આગળની વાત કરું. મિત્રો ઘરમાં જો તમારા ઘરમાં લેણું વધી ગયું હોય, બીમારી પૂરી નથી થતી, કે કોઈ વ્યક્તિ ઘરમાં એકને એક વ્યક્તિ બીમાર પડ્યો જ રહેતો હોય, તો ધ્યાનથી સાંભળો. તેનાથી બચવા માટે તમારે શું કરવાનું છે? ઘરના નેતૃત્વ ખૂણામાં, એટલે કે
માનો કે દક્ષિણ પૂર્વ ખૂણો કહેવાય એને. દક્ષિણ પૂર્વ ખૂણામાં તમારે લાલ બલ્બ પ્રગટાવવાનો છે. મિત્રો, આ વસ્તુ આપણા વાસ્તુશાસ્ત્રમાં લખેલી છે. મિત્રો, કબાટ કે જેમાં પૈસા, સોનું, અન્ય કિંમતી ચીજ વસ્તુઓ રાખો છો તો તે પણ ઉત્તર દિશા તરફ મોઢું રાખીને રાખો. આનાથી શું થશે ખબર છે? એ ઘરમાં લક્ષ્મી માની વૃદ્ધિ થશે. ખાસ યાદ રાખજો. નંબર 9ની વાત કરું. મિત્રો, તમારે કદી પણ પથારીમાં બેસીને ભોજન ગ્રહણ કરવાનું નથી. હા મિત્રો, આનાથી શું થશે તમને કહી દઉં છું, ધ્યાનથી સાંભળો. જે વ્યક્તિ પથારી ઉપર ભોજન ગ્રહણ કરે છે તેને ખરાબ સપના આવે છે, તેનો ધંધો ચોપટ થઈ જાય છે, નોકરી કરતા હોય તો એ તણાવમાં રહે છે. તો મિત્રો, તમારે કદી પણ પથારી પર બેસીને ભોજન કરવાનું નથી. મિત્રો, ઘરમાં બૂટ કે ચંપલ ગમે ત્યાં ઊભા જતા રાખતા હોય છે માણસો. જ્યારે ઘરની અંદર આવે છે અસ્ત વ્યસ્ત ચંપલા પડ્યા હોય તો તમારે તે ભૂલ પણ નથી કરવાની. તેનાથી શું થશે? હવે તમે જે ચંપલ છે તમે તે સરખી રીતે રાખી નથી શકતા, તો તેનો પ્રભાવ શું થશે? તો ઘરમાં અશાંતિ થશે અને ઘરમાં ઝઘડા થશે. જેના ઘરમાં ચંપલા ઉપર નીચે આડાહોડા હશે તેના ઘરમાં ઝઘડા થશે. 100% વાત છે. નંબર આગળની વાત કરીએ, નંબર 10ની વાત કરીએ. ઘરમાં જ્યારે પ્રવેશવા માટે એક જ દરવાજો રાખવો જોઈએ. ખાસ યાદ રાખજો, કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર 3 દરવાજા શુભ નથી, 2 દરવાજા શુભ નથી. મિત્રો, એક જ દરવાજો સર્વશ્રેષ્ઠ કહેવાય. હવે તમારે ક્યાં રાખવાનો છે? ધ્યાનથી સાંભળો. ઘરમાં પ્રવેશવા માટે ઉત્તર અને પૂર્વ દિશા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, સારામાં સારી ગણાય છે. કારણ કે દક્ષિણ દિશામાં ભૂલથી પણ દરવાજો તમારે ખોલવાનો નથી. જો તમારા મેઇન ગેટ 2 છે તો દક્ષિણનો દરવાજો તમે ના ખોલો ને તો વધુ સારું, કારણ કે તેનાથી નકારાત્મક શક્તિ આવી શકે છે. મિત્રો, નંબર 11ની વાત કરું તો એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીને હંમેશા સુંદર વસ્તુ, સાફ સફાઈ પસંદ હોય છે. તેથી તેમના આશીર્વાદ તમારે મેળવવા માટે શું કરવાનું છે? ઘરના મુખ્ય દરવાજો હોય છે ને જે, તે તમારે હંમેશા સાફ રાખવાનો છે. અને જ્યારે ઘરની બહાર જાઓ ત્યારે તમારે ગંદુ નથી રાખવાનું. માનો કે તમે પ્રવાસમાં જાઓ છો, બહાર જાઓ છો, ઘર 5-6 દી માટે બંધ કરો છો, તો યાદ રાખો ઘરે માતાજી જે આપણા કુળદેવી માં હોય છે તેને પૂરું ફેમિલી, તમે જો પ્રવાસમાં જાઓ છો તો પૂરું ફેમિલી માતાજી કુળદેવીની સામે હાથ જોડીને કહેવાનું છે કે હે માં, અમે બહાર જઈએ છીએ, ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા આવે તો તમે જોઈ લેજો. અને ઘરમાં તમારે શુદ્ધ ઘીનો આપણે ઘી હોય છે ને, શુદ્ધ ઘીનો દીપ કરવાનો છે. પછી તમારે શું કરવાનું છે? તમારે ધૂપ કરીને તમારે બહાર ઘર સાફ બાફ કરીને આરામથી તમારે બહાર જવાનું છે. તમે 5-6 દિવસ માટે જતા હોય તો તમે આ ઉપાય કરો તો ઘરમાં કદી પણ નકારાત્મક ઉર્જા નહીં આવે. તમારું જીવન સુખ શાંતિથી બનેલું રહેશે. મિત્રો, ઘરમાં જો મની પ્લાન્ટ તમે લગાવો તો તે પણ બહુ શુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મી તેને પણ રીઝવે છે. નંબર 12ની વાત કરીએ તો મિત્રો, ધાર્મિક અને વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિથી જોઈએ તો એક જ વસ્તુ નજરમાં આવે છે, જે છે તુલસીમાં, તુલસીનો છોડ. મિત્રો, તુલસીનો છોડ ખૂબ જ પૂજનીય હોય છે, બહુ સકારાત્મક હોય છે. તેનો જે છોડ હોય છે તે બહુ અસરકારક હોય છે. એટલે તુલસીના છોડમાં અનેક ઔષધીય ગુણ પણ હાજર હોય છે. આ મિત્રો, અને તમે વાસ્તુશાસ્ત્રની વાત કરીએ તો જે ઘરમાં તુલસીનો છોડ ઉત્તર દિશામાં હોય તે ઘરમાં હંમેશા સુખ, પ્રગતિ અને સકારાત્મક ઉર્જા એમાં રહેલી જ હોય છે. મિત્રો, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. મિત્રો, નંબર 13ની વાત કરું, ધ્યાનથી કાન ખોલીને સાંભળો. જો લેડીઝ સાંભળતી હોય તો હજી સુધી વિડીયો લાઇક ના કર્યો તો વિડીયો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મીનારાયણ જરૂર લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બનેલા રહે. અને આવા જ વિડીયો માટે અમારા ચેનલ સાથે જોડાયેલા રહો. હવે આગળના ઉપાયની વાત કરું તો કે સાંજે જ્યારે પૂજા કરો છો ને ત્યારે સરસોના તેલનો દીપ પ્રગટાવવાનો છે. તેમાં તમારે 2 લવિંગ નાખવાના છે. જો તમે ઈચ્છો તો કે આ દીવો દરરોજ પ્રવેશ દ્વારની બંને બાજુ અથવા એક તરફ પ્રગટાવી શકો છો. ક્યાં? તમે મંદિરમાં દીપ કરો ત્યારે ગાયના ઘીનો શુદ્ધ દીવો કરો. અને જો તમે દ્વાર ઉપર કરો તો તમારે કેનો કરવાનો છે? કે સરસોના તેલ.
આમ કરવાથી શું થશે તો કે દેવી દેવતાઓ સાથે પૂર્વજોની કૃપા તમને પ્રાપ્ત થશે. આ મિત્રો આ કેવું જરાય ખોટું નહીં હોય. નંબર 14ની વાત કરીએ, આગળ વધીએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોઈએ ને તો આથમી જાય, જ્યારે દિવસ આથમી જાય પછી તમારે સાવરણી અડવાની નથી. ખાસ નોંધ છે, અમુક માણસો હોય છે જે સાવરણી અડે છે તે વાળતા હોય છે. મિત્રો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મીમાં ઘરમાંથી બહાર ચાલ્યા જાય છે. હા મિત્રો, કારણ કે માતા લક્ષ્મી તે ઘરમાં કદી પણ વાસ કરતા નથી. હા મિત્રો, આગળના ઉપાયની વાત કરું તો જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો ત્યારે તમારે શું કરવાનું છે કે તવો ગરમ કર્યા પછી તેમાં થોડુંક દૂધ છાંટવું જરૂરી માનવામાં આવે છે. કારણ કે આમ કરવાથી દરેક પ્રકારના તમને દોષોમાંથી મુક્તિ મળશે, રાહત મળશે. અને તમારે પહેલી રોટલી કોને ખવડાવવાની છે તો ગાય માતાને. હા મિત્રો, તમે પહેલી રોટલી ગાય માતાને, આ રોટલીમાં થોડો ગોળ અને ખાંડ રાખી શકો છો. તેનાથી શું થશે તમને ખબર પડી જશે. પહેલા દિવસ તમે 5 દિવસ સુધી ગાય માતાને આ ગોળવાળી રોટલી ખવડાવશો, તમારા ઘરમાં બધું સારું સારું જ થશે. નંબર 16ની વાત કરીએ તો ધ્યાનથી સાંભળો. તો જ્યારે પતિ પત્ની વચ્ચે જ્યારે ઝઘડા થાય ત્યારે ખાસ કરીને તમારે શું કરવાનું છે, શયન કક્ષ કહેવાય ત્યાં કપૂર સળગાવવાના છે. આ મિત્રો, જો પતિ પત્ની વચ્ચે ઘણીવાર તણાવ થઈ જાય છે, બોલાચાલી થઈ જાય, તો રાત્રે સૂતી વખતે તમારે શું કરવાનું છે, બેડરૂમમાં કપૂર સળગાવવાનું છે. એનાથી શું થશે તો કે સકારાત્મક પ્રવાહ તમારો વધશે. જે તણાવ જે છે પતિ પત્ની વચ્ચે, જે અનબન થઈ છે, જે વાત હતી જેના લીધે તમારા ઝઘડા વધ્યા છે, તે ઓછા થશે અને સારા સારા સમાચાર તમને જોવા મળશે અને તમારો ઝઘડો પણ ઓછો થશે. મિત્રો એવું માનવામાં આવે છે કે દરરોજ આમ કરવાથી પતિ પત્ની વચ્ચે હંમેશા પ્રેમ સંબંધ મજબૂત રહે છે. મિત્રો આગળના ઉપાયની વાત કરીએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઈએ તો ઘરમાં રસોડું ક્યાં રાખવાનું છે, ધ્યાનથી સાંભળો. ઘરનું રસોડું હંમેશા દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ. આ વાસ્તુશાસ્ત્રના હિસાબે પરફેક્ટ છે. કારણ કે રસોડાની દિવાલ પણ તમારે કેવી કરવાની છે, લાલ, નારંગી અથવા ગુલાબી રંગની કરો તો વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને મિત્રો અમુકના ઘરમાં ડ્રોઈંગ રૂમ હોય છે, કાર્યક્ષેત્ર રૂમ હોય છે, જ્યાં કામ કરતા હોય છે માણસો, ઓફિસ વર્ક કરતા હોય, તે ક્યાં ઓફિસ રાખવાની તો કે ઉત્તર દિશામાં રાખવાની છે. અને એ યાદ રાખો કે કચરા પેટી છે, વોશિંગ મશીન છે, સાવરણી છે કે ઇલેક્ટ્રોનિક કોઈ પણ સાધનો છે તો તમારે તે ક્યાં રાખવાની છે, તમારે ઉત્તર દિશામાં નથી રાખવાની. આનાથી તમને ધનની હાનિ થશે, ધનનો પ્રોબ્લેમ થશે, પૈસા કદી પણ નહીં આવે. મિત્રો ઘરની બહાર જ તમે જુઓ તો અમુક માણસો વૃક્ષ વાવે છે, તો શું કરવાનું છે, ઘરની બહાર ઉત્તર દિશામાં વડ જેવા વૃક્ષ તમારે કદી પણ લગાવવાના નથી. મિત્રો સાથે જ હું તમને વાત કરું તો ઘરમાં કેળા અને દાડમના ઝાડ ન લગાવવા જોઈએ. તેનાથી પણ તમારા ઘરમાં અલક્ષ્મીનો વાસ થાય છે, જેના કારણે ઘરમાં સુખ સમૃદ્ધિ વહી જાય છે, જતી રહે છે. મિત્રો આ ભૂલ તમારે ક્યારે પણ નથી કરવાની. મિત્રો વિદ્યાર્થીઓએ તેમના પુસ્તકમાં તેને આપણા પહેલાંના જમાનામાં માણસો તેના પુસ્તકમાં મોરના પીછા રાખતા હતા. તો મિત્રો આ વાસ્તુના હિસાબે બહુ સારું કહેવાય. તમે મોરના પીછા રાખો, તેનાથી અભ્યાસમાં વધારે બાળકોને મન લાગે છે. પરસ્પર સંબંધના મતભેદો જે હોય છે એ ઘણો વધી ગયો હોય છે. તો એનો અર્થ એ કે મંગળ ગ્રહ નબળો થાય છે. મિત્રો આ માટે તમારે શું કરવાનું છે સાંભળો. દર શનિવારે તમારે સુંદરકાંડનો પાઠ કરવાનો છે. જો પાઠ ના કરી શકો તો યુટ્યુબમાં તમે સર્ચ કરીને સુંદરકાંડ સર્ચ કરીને તમે વગાડી શકો છો. તેનાથી શું થશે તમે ધ્યાનથી સાંભળો. જે લોકોના કુંડળીમાં રાહુ દોષ હશે તેને ચાલ્યું જશે. જો આ ન કરી શકતા હોય બરોબર તો ભજન વગાડી શકો છો, પણ સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસા શનિવારે તમે વગાડશે જે ઘરમાં, તે ઘરમાં હંમેશા પ્રગતિના દ્વાર ખુલ્લા જશે. આ મિત્રો અને મિત્રો જે લોકોને કુંડળીમાં રાહુ દોષ હોય છે તેને મોરના પીછા હે ને ઘરમાં લગાવવાના છે, પણ કઈ દિશાએ, ધ્યાનથી કાન ખોલી સાંભળો, કે ઉત્તર પૂર્વ દિશામાં રાખવા જોઈએ. તેનાથી રાહુના દોષો તમારા ઓછા થઈ જશે. મિત્રો હા મિત્રો નંબર 19ની વાત કરીએ તો કે વાસ્તુશાસ્ત્રમાં ખાસ કરીને પાણીના બિનજરૂરી ટીપા પડવાથી, હા મિત્રો અમુક માણસો હોય છે જે કિચનમાં,
બાથરૂમમાં કે બહાર જગ્યાએ કોઈ નળ હોય છે ત્યાં પાણી ટપકતું છોડી દે છે. મિત્રો આર્થિક નુકસાન થશે, યાદ રાખજો. કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર પાણીના ટાંકામાં પાણી ટપકતું હોય તેને શુભ માનવામાં આવતું જરાય નથી. જે ઘરોમાં નળમાં પાણી ટપકતું હોય ત્યાં કદી પણ સુખ સમૃદ્ધિ લાંબો સમય સુધી રહેતી જ નથી, યાદ રાખજો. અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે દોષના તરત વહી જાય છે. મિત્રો હવે તમારે શું કરવાનું છે? મિત્રો જોવો તો જ્યોતિષશાસ્ત્રમાં ઘણા ગ્રહો શુભ ફળ આપે છે. તેમાંથી ગુરુ એટલે આપણે એને શું કહીએ છીએ તો કે બૃહસ્પતિ સુખ અને સમૃદ્ધિ માટે જવાબદાર ગ્રહ છે. ગુરુને જીવનમાં હંમેશા મજબૂત બનાવવા માટે પાણીમાં થોડુંક મીઠું નાખવાનું અને હળદર ભેળવીને તમારે શું કરવાનું છે કે કચરા પોતા. આ ઉપાયથી જીવનમાં પ્રગતિના તકો વધી જાય છે. મિત્રો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. મિત્રો આગળ 20મું અને છેલ્લી વાત કરીએ તો કે વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઈએ ને તો શુક્રદેવ પ્રસન્ન કરીને આર્થિક સ્થિતિ મજબૂત કરી શકાય છે. કયા દેવ? તો કે શુક્રદેવ. આવી સ્થિતિમાં શુક્રદેવને પ્રસન્ન કરવા માટે તમારે ઘરના મુખ્ય દ્વાર પર સુગંધી ખોટા પ્લાસ્ટિકના ફૂલ નહીં, તમે ઘરમાં પણ ખોટા પ્લાસ્ટિકના કુંડા અથવા પ્લાસ્ટિકના ફૂલ લગાવો છો તેનાથી પણ વાસ્તુ દોષ લાગે છે. તો મિત્રો આ ભૂલ તમારે ક્યારે પણ નથી કરવાની. તમે ઓરિજિનલ સુગંધી ફૂલ લગાવો. શુક્રવારે લગાવવામાં આવે કારણ કે શુક્રવાર માતા લક્ષ્મીનો દિવસ કહેવાય. તમે શુક્રવારે સુગંધી ફૂલ લગાવો તો હું ગેરંટી આપું છું તે ઘરમાં હંમેશા ધન ધાન્યથી ભરેલું રહેશે અને તે ઘરના ગ્રહ બહુ મજબૂત હશે. મિત્રો ખાસ યાદ રાખજો. મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય લક્ષ્મી નારાયણ જરૂર લખો, જેથી કરીને તમે તમારા પરિવાર માતા લક્ષ્મીના આશીર્વાદ સદા બનેલા રહે. તો મિત્રો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે.